રાજકોટ NSUI દ્વારા વિરોધ PGVCL કચેરી ખાતે આજ રોજ NSUI દ્વારા PGVCL કચેરીએ વિરોધ દર્શાવવામાં આવ્યો છે। PGVCL કચેરીએ જે અત્યારે હાલ ભરતી બહાર પાડી છે એ ક્યાંક ને ક્યાંક કાયમી નથી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપી છે। એ અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે 2-3 વર્ષ ITI ના કોર્સો કરીને જ્યારે આ ભરતી માટે તૈયારી કરતા હોય ત્યારબાદ વિદ્યાર્થીઓને આવી રીતે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોય છે અને કાયમી ભરતી ના આપીને આવી રીતે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી આપવા બાદ જો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નોકરીમાં પણ થોડું ઘણું સરખું કામ ન કરી શકે, પોતાનું મન લગાડી ન શકે, તો PGVCL ને આજ NSUI દ્વારા કહેવામાં આવે છે કે જો આ ભરતી કાયમી કરવામાં આવે ને કોન્ટ્રાક્ટ બેઝ રદ કરવામાં આવે, જો એ કરવામાં નહીં આવે તો NSUI PGVCL ના વિદ્યાર્થીઓ સાથે PGVCL ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક હલ્લાબોલ કરશે અને જો જરૂર પડી તો તેમની મેઇન બ્રાન્ચ વડોદરા પર જવું પડે તો ત્યાં પણ જશે। ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા એક ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ બની ગઈ હોય છે કે કોન્ટ્રાક્ટરને માલામાલ કરવા અને યુવાઓનું 12-15 હજારમાં શોષણ કરવું। ત્યારે આવું જ એક શોષણ PGVCL ના જે ITI કરેલા વિદ્યાર્થીઓ છે, એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે, ત્યાં FRT લાવી અને ક્યાંક કાયમી ભરતી બંધ કરવાનું કારસ્તાન આ PGVCL કરી રહ્યું છે। ત્યારે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ આજે કાયમી ભરતીની માંગ સાથે MD શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ કાયમી ભરતી કરો, યુવાનોનું શોષણ ક્યાં સુધી તમે કરશો? અને અમારી માંગ છે કે કાયમી વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવે, જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ અને NSUI ઉગ્રથી ઉગ્ર ગુજરાતમાં આંદોલન કરશે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।